ગુડ મોર્નિંગ એવરીવન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે યુનિટ 2 છે એ કન્ટિન્યુ કરતા હતા. યુનિટ 2 ની અંદર આપણે શું જોયું કે તમે જે સેન્સરનું ક્લાસિફિકેશન જોયું, બરોબર. પછી ડિફરન્ટ ટાઈપ ઓફ સેન્સર્સ જોયા જે તમારા પ્રોસેસમાં જે ફિઝિકલ વેરિયેબલ્સ છે એને મેઝર કરવા માટે યુઝ કરવામાં આવે છે, બરોબર. પછી નેક્સ્ટ જોઈએ છીએ આપણે એક્ચ્યુએટર્સ. હવે એક્ચ્યુએટર શું છે તો કે ઇન્ડસ્ટ્રીયલ કંટ્રોલ સિસ્ટમની અંદર તમે કોઈ એક્ચ્યુએટર છે એ કેવું છે તો કે એક હાર્ડવેર ડિવાઇસ છે. અને આ જે કંટ્રોલ કમાન્ડ સિગ્નલને જે શું કરે છે કે તમારા મેકેનિકલ વર્કની અંદર શું કરશે તો કે રૂપાંતર કરે છે. દે આર કન્વર્ટ ઇન્ટુ ધ મિકેનિકલ વર્ક, બરોબર. તો કોઈ પણ જે કંટ્રોલ રૂમથી તમારું જે સિગ્નલ આવે છે, કમાન્ડ આવે છે, બરોબર, ઇન્સ્ટ્રુમેન્ટને શું કરે છે તો કે મિકેનિકલ ફોર્મની અંદર શું કરશે, કન્વર્ટ કરશે. લાઈક આઈ હેવ ગીવ એક્ઝામ્પલ કે કોઈ ફ્લો છે તમારું ઇન્ક્રીઝ થઈ જાય છે, બરોબર. હવે એ જે ફ્લોને કંટ્રોલ કરવું હોય તો તમારે ત્યાં વાલ લગાવેલો હશે. તો હવે એ વાલને શું કરવું પડશે, તમારે ક્લોઝ કરવું પડશે. તો કંટ્રોલ રૂમથી તમારું જે સિગ્નલ આવે છે એ કયા ફોર્મની અંદર કન્વર્ટ થયું? જેમ વાલ ક્લોઝ થશે તો એ શું થશે, મિકેનિકલ ફોર્મની અંદર થશે ને કન્વર્ટ, બરોબર. તો આનો મિનિંગ શું થયું કે જે તમારો મિકેનિકલ ફોર્મ છે જેવું કે પોઝિશન કે વેગમાં શું કરે છે, ચેન્જીસ કરે છે. એનો મિનિંગ શું થયું કે તમારા પોઝિશનની અંદર ચેન્જીસ આવી. ક્લિયર? તો અલ્ટિમેટલી તમારું શું મળ્યું કે તમારા જે પ્રોસેસ છે એને તમે શું કર્યું, કંટ્રોલ કર્યું, બરોબર. હવે એક્ચ્યુએટર છે એ શું છે તો કે એક પ્રકારનું એ ટ્રાન્સડ્યુસર છે જે એક પ્રકારની એનર્જી જેમ કે ઇલેક્ટ્રિકલનું બીજા પ્રકારની એનર્જી જેમ કે યાંત્રિક ઉર્જામાં શું કરે છે, રૂપાંતર કરે છે, બરોબર. તમારા કંટ્રોલ રૂમથી જે ડેટા આવે છે એ ઇલેક્ટ્રિકલ ફોર્મની અંદર આવશે, બરોબર. હવે મેં એક એક્ઝામ્પલ લીધું કે વાલને શું કરે છે કે ઓપન ઓર ક્લોઝ કરે છે. તો એ કેની અંદર કર્યું કન્વર્ટ, તો કે ઇલેક્ટ્રિકલ સોરી મિકેનિકલ ફોર્મની અંદર કન્વર્ટ કર્યું. તો એનો મિનિંગ શું થયો કે એક પ્રકારની જે ઉર્જા છે, કયા ફોર્મની ઉર્જા છે, ઇલેક્ટ્રિકલ ફોર્મની ઉર્જા, બરોબર. હવે એ બીજા પ્રકારની ઉર્જા જેમ કે યાંત્રિક ઉર્જા લાઈક મેકેનિકલ ફોર્મ જે તમે વાલને ઓપન ઓર ક્લોઝ કરો છો, બરોબર, સેમ. તો એ મિકેનિકલ ઉર્જામાં શું કરે, એનર્જીમાં એ કન્વર્ટ કરે છે, બરોબર. શું છે, એક ટ્રાન્સડ્યુસર છે, બરોબર. હવે કંટ્રોલ કમાન્ડ સિગ્નલની જે વેલ્યુ છે એ બહુ કેવી હોય છે તો કે ઓછી હોય છે, જેથી કરીને એક્ચ્યુએટરને ડ્રાઈવ કરવા માટે આ જે કમાન્ડ સિગ્નલ પહેલા શું કરવું પડે, તમારે એમ્પ્લીફાઈ કરવું પડે છે, બરોબર. એને એમ્પ્લીફાયમાં આપવું પડે છે. શું કહેવા માંગે છે કે તમારું જે કંટ્રોલરથી જે કમાન્ડ સિગ્નલ આવે છે એની વેલ્યુ બહુ સ્લો હોય, એની ખૂબ જ ઓછી હોય છે, જેથી કરીને તમારું જે એક્ચ્યુએટરને વર્ક કરવા માટે એના જે કમાન્ડ સિગ્નલને શું કરવું પડે છે, તો ફર્સ્ટ ઓફ ઓલ એને એમ્પ્લીફાય કરવું પડે છે, બરોબર. હવે સેકન્ડ છે ક્લાસિફિકેશન ઓફ ધ એક્ચ્યુએટર. હવે તમે જે એક્ચ્યુએટર યુઝ કરો છો, બરોબર, એની અંદર ક્લાસિફાઈ કરે છે કે કયા ટાઈપનું છે, તો કે ઇલેક્ટ્રિકલ છે, બરાબર, હાઇડ્રોલિક છે. દે આર થ્રી ટાઈપ્સ, બરોબર. અને ન્યુમેટિક છે, બરોબર. ઇલેક્ટ્રિકલમાં શું હોય તો કે ડીસી મોટર. ડીસી મોટરમાં તમે શું યુઝ કરી શકો તો કે સર્વો મોટર. પછી એસી મોટર યુઝ કરી શકો, સોલેનોઇડ છે, બરોબર. આ રીતે ઈએમ રિલે છે. આ બધા તમારા કયા ઇલેક્ટ્રિકલમાં આવશે ક્લાસિફિકેશન એક્ચ્યુએટર. સેકન્ડ કે હાઇડ્રોલિક એક્ચ્યુએટરની અંદર શું આવશે, બરોબર. તો કે હાઇડ્રોલિક એક્ચ્યુએટર ઇલેક્ટ્રિકલ એક્ચ્યુએટરમાં જે કમાન્ડ સિગ્નલ છે એ ઇલેક્ટ્રિક રૂપમાં હોય છે, ઇલેક્ટ્રિકલ ફોર્મની અંદર હોય છે. કયામાં તો કે જે તમે ઇલેક્ટ્રિકલ એક્ચ્યુએટર યુઝ કરો છો એનું કમાન્ડ સિગ્નલ કે એના ફોર્મમાં હોય તો કે ઇલેક્ટ્રિકલ ફોર્મની અંદર હોય, અને તેનું જે આઉટપુટ છે, બરોબર, એ કયા ફોર્મની અંદર હશે તો કે લિનિયર અથવા તો રોટેશનલ હશે, બરોબર. એ બંને ફોર્મની અંદર હોઈ શકે છે. પછી સેકન્ડ છે કે તમારું હાઇડ્રોલિક એક્ચ્યુએટર. હવે હાઇડ્રોલિક એક્ચ્યુએટર છે, બરોબર, એની અંદર જે કમાન્ડ સિગ્નલને એમ્પ્લીફાય કરવા માટે તમારે હાઇડ્રોલિક ફ્લુઇડનો શું કરવું પડે તો ઉપયોગ થાય છે.
એની અંદર હાઇડ્રોલિકની અંદર શું હોય કે કેના બેઝ ઉપર વર્ક કરતું હોય તો કે લિક્વિડ ફોર્મની અંદર, બરોબર. તો કે તમારું જે હાઇડ્રોલિક એક્ચ્યુએટર છે એની અંદર જે કમાન્ડ સિગ્નલને એમ્પ્લીફાય કરવું હોય તો કે હાઇડ્રોલિક ફ્લુઇડનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે આઉટપુટમાં વધારે શું હોય તો કે વધારે ફોર્સની જરૂર હોય છે ત્યારે હાઇડ્રોલિક એક્ચ્યુએટરનો ઉપયોગ થાય છે. જ્યારે તમારે આઉટપુટમાં તમારે હાઈ ફોર્સ નીડ હોય ત્યારે તમારે શું કરવું પડે કે હાઇડ્રોલિક એક્ચ્યુએટર છે એ તમે યુઝ કરી શકો છો. અને તેનું જે આઉટપુટ છે બરોબર એ કાં તો લિનિયર હોય અને કાં તો રોટેશનલ ફોર્મની અંદર હોય છે. સેકન્ડ છે તમારું ન્યુમેટિક એક્ચ્યુએટર. ન્યુમેટિક એક્ચ્યુએટરને કેની અંદર હોય તો કે તેની અંદર એર યુઝ કરવામાં આવતું હોય છે, બરોબર. સી ન્યુમેટિક એક્ચ્યુએટરની અંદર કમ્પ્રેસ્ડ એરનો જે ડ્રાઇવિંગ ફોર્સ તરીકે યુઝ કરવામાં આવે છે. આપણે શું કરતા હતા કે ન્યુમેટિક એક્ચ્યુએટર હોય એની અંદર આપણે શું કરી કમ્પ્રેસ્ડ એરનો જે ડ્રાઇવિંગ ફોર્સ તરીકે એનો યુઝ કરીએ છીએ અને તેનું જે આઉટપુટ છે એ હાઇડ્રોલિક એક્ચ્યુએટર કરતા શું હોય તો કે ઓછું હોય છે. અને તેનો યુઝ શેના માટે યુઝ કરવામાં આવે છે તો કે લિનિયર અને રોટેશનલ ફોર્મની અંદર યુઝ કરવામાં આવે છે. કેનો તો કે એનું જે આઉટપુટ છે એ ક્લિયર. આટલું ક્લિયર થયું તમને? ઓકે. નેક્સ્ટ છે હવે આપણે વન બાય વન જોઈએ. ફર્સ્ટ જોઈએ ઇલેક્ટ્રિકલ મોટર્સ. હવે ઇલેક્ટ્રિકલ મોટર શું છે તો કે ઇલેક્ટ્રિકલ મોટરમાં ઇલેક્ટ્રિકલ પાવરનું શું કરે છે તો કે યાંત્રિક પાવરમાં રૂપાંતર કરે છે. સિમ્પલ શું કહીએ આપણે કોઈ ઇલેક્ટ્રિક મોટર તમે યુઝ કરો છો, હવે એના જે પાવર છે ઇલેક્ટ્રિકલ પાવરનું શેની અંદર કન્વર્ટ કરે છે તો કે મિકેનિકલની અંદર શું કરે છે તો કે કન્વર્ટ કરે છે. હવે મોટા ભાગના ઇલેક્ટ્રિકલ મોટર છે એ કેવા હોય છે રોટેશનલ ફોર્મની અંદર હોય છે. હવે જો મોટર છે ઈ બે ભાગમાં હોય છે. દે આર ટુ પાર્ટ્સ, બરોબર. કઈ રીતના? એક સ્ટેટર અને બીજું રોટર, બરોબર. ધીસ ઇઝ આ જે આઉટર કેસ દેખાય છે ને એને શું કહેવામાં આવે છે તો કે સ્ટેટર. અને અંદર જે રોટેશનલ મુવમેન્ટ હોય છે જેને પોર્શન હોય છે ધીસ ઇઝ કોલ્ડ ધ રોટર, બરોબર. હવે સ્ટેટર શું છે તો કે સી ઇન કન્સ્ટ્રક્શન. આ જે સ્ટેટર છે ધીસ ઇઝ રોટર, નોર્થ એન્ડ સાઉથ પોલ, બરોબર. આ બે નોર્થ અને સાઉથ હોય છે, બરોબર. અને ધીસ ઇઝ અ rotational axis. This one is a rotational axis. બરોબર. This is a shaft. જો તે એક રિંગ આકારનો અને સ્થિર ભાગ હોય છે. ધીસ ઇઝ કેવું હોય કે એ મૂવેબલ ના હોય, બરોબર. આ જે પોર્શન છે ને સ્ટેટરનો એ મૂવેબલ ના હોય અને ફિક્સ્ડ હોય. ધીસ ઇઝ અને એક રિંગ પ્રકારનો શું હોય એનો શેપ હોય છે. અને પરમેનન્ટ મેગ્નેટ મટીરિયલનું એ શું હોય છે તો કે બનેલું હોય છે પરમેનન્ટ મેગ્નેટ મટીરિયલનું. સેકન્ડ છે તમે રોટર યુઝ કરો છો તે એક સિલિન્ડર, બરોબર. આ જે રોટર છે બરોબર એનો આકાર કેવો હોય છે તો કે સિલિન્ડર આકારનો હોય છે. અને તેના જે કોરની ફરતે શું કરવામાં આવે છે આ જે કોર છે કોરની ફરતે એ તાંબાના જે તાર છે બરોબર ઈ વીંટાળેલા હોય છે. હવે આ થયું સ્ટેટર અને રોટરની વાત, બરોબર. એના કન્સ્ટ્રક્શનની વાત થઈ. હવે શું કહે છે કે રોટરને શાફ્ટની ફરતે બેરિંગ વડે શું કરે છે તો કે એને એસેમ્બલ કરવામાં આવે છે. કોને તો કે રોટરને શાફ્ટની ફરતે શું કરે બેરિંગ વડે શું કરે છે તો કે એસેમ્બલ કરવામાં આવે છે. અને રોટર સ્ટેટરની અંદરના ભાગમાં એ શું કરે છે તો કે રોટેશનલ મૂવમેન્ટ કરે છે. આ જે સ્ટેટર છે બરોબર એની અંદર જે આ જે રોટર છે એ કેવી મૂવમેન્ટ કરે છે તો કે રોટેશનલ મૂવમેન્ટ કરે છે. હવે શાફ્ટને મશીનરી જે કમ્પોનન્ટ જેવા કે ગેર, બરોબર, લીડ સ્ક્રૂ કે જે ધરી સાથે શું કરવામાં આવે છે તો કે એની સાથે જોડવામાં આવે છે. મોટરને આપવામાં આવતા જે ઇલેક્ટ્રિકલ કરંટ છે
એ શું કરવાના કે સતત બદલાતું રહે છે, બરોબર. મેગ્નેટિક ફિલ્ડ છે એ ઉત્પન્ન થાય છે. હવે જો તમે જે મોટરને જે તમે ઇલેક્ટ્રિકલ કરંટ આપવામાં આવે છે અને એના દ્વારા શું થાય છે તો કે મેગ્નેટિક ફિલ્ડ છે એ સતત કેવું થાય તો કે સતત ઉત્પન્ન થતું રહે છે, જેના કારણે રોટરમાં શું કરે છે તો કે ટોર્ક છે એ ઉદ્ભવે છે, બરોબર. અને આ જે રોટર છે તેના મેગ્નેટિક પોલ્સ જેમ એસ અને એન છે એને સ્ટેટરના શું કરે વિરુદ્ધ મેગ્નેટિક પોલ સાથે અલાઇન કરવાના અ, અ, શું કહેવાય અલાઇન કરવાના પ્રયાસમાં શું કરશે રોટર છે એ કન્ટિન્યુઅસલી રોટેટ થયા રાખશે, બરાબર. ધીસ ઇઝ મોટર રોટર વર્કિંગ. ક્લિયર આટલું? તો આજે લેક્ચરની અંદર આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડીસી મોટર અને એસી મોટર છે, બરોબર, અને સિંક્રોનાઇઝ મોટર એ આપણે કન્ટિન્યુ કરશે. ક્લિયર? ઇફ યુ એની ડાઉટ, okay, leave the meeting.